નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું સુભાનપુરા વિસ્તારમાં આવી પહોંચ્યો છું. સુભાનપુરા વિસ્તારમાં જલારામ બાપાના મંદિરથી જે ઇન્વરબીટ મોલ છે તે તરફ જવાનો જે આ માર્ગ છે ને અહીંયા જે ઘટાદાર વૃક્ષ છે તે ધરાશાયી થયું છે. ધરાશાયી એટલું જોરદાર થયું છે કે જેમાં કાર છે તે પણ દટાય છે ને અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ જણાવી રહ્યા છે કે ખાલી એક જ સેકન્ડનો ફરક હતો. એ કાર ચાલક બહાર નીકળ્યા ને અચાનક આ મોટું ઘટાદાર વૃક્ષ છે તે ધરાશાયી થયું છે. હાલ જે રીતના આ દ્રશ્યમાં જોઈ શકો છો કે કારના તો ભૂકા નીકળી ગયા છે. જે રીતના વડીવાડી ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયરની ટીમ સાથે MG સ્ટાફ તે પણ ઘટના સ્થળ પર દોડી આવી છે. ફાયર બ્રિગેડ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ વૃક્ષ હટાવીને જે કારને બહાર કાઢવાના પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. પણ જે રીતના અહીંયા જાણવા મળી રહ્યું છે કે જે વર્ષો જૂનું આ ઘટાદાર વૃક્ષ છે, ગત રાત્રિએ જે વરસાદ વરસ્યો તેના કારણે જે આ બોદાઈ ગયેલું વૃક્ષ છે, જે નબળું પડી ગયું વૃક્ષ, તે અચાનક અહીંયા કાર પાર્કિંગ થઈ જ ને થોડીક જ સેકન્ડોમાં આ વૃક્ષ છે તે ધરાશાયી થયું ને જેમાં કાર ચાલકનો આબાદ બચાવ પણ થયો છે. જે રીતના સુભાનપુરા વિસ્તારમાં જે ગત મોડી રાત્રે જે વરસાદ વરસ્યો ને જેમાં જે આ ઘટાદાર વૃક્ષ છે તે ધરાશાયી થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી, પણ ક્યાંક ને ક્યાંક જે આ કાર છે તેને મોટું નુકસાન થયું છે. કાર ચાલકનો પણ આબાદ બચાવ થયો છે, જાણે ભગવાને તેમને બચાવી લીધા હોય તેવા અહીંયા સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે જે કાર ચાલક છે તે અહીંયાથી કાર મૂકીને બહાર જ નીકળ્યા ને એટલી ક્ષણોમાં જે આ ઘટાદાર વૃક્ષ છે તે ધરાશાયી થયું. અત્યારે જે એક બાજુનો માર્ગ છે તે પણ બંધ કરવાની જે ફરજ છે તે અહીંયા પડી છે. સાથે જ એક બાઇક છે, બાઇકને પણ અહીંયા ઘણું નુકસાન થયું છે. MG ટીમ છે તે પણ અહીંયા પહોંચી છે. આ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ સ્પ્લેન્ડર બાઇક છે એ બાઇક પણ અહીંયા વૃક્ષના નીચે જ હતું અને જે રીતના વૃક્ષ પડ્યું ને આખો જે બાઇકનો છે તે પણ ભૂક્કો થઈ ગયો છે. અહીંયા સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી કાકા, આ બાઇક કોણ છે? બાઇક તો પેલા રાહુલ કર્યું. જી 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 રાહુલ ક્યારે વૃક્ષ ક્યારે દાદા, જે ગાડીવાળાનો પણ કંઈક બચાવ થયો છે એવું કે છે? બચાવ એ જવાની તૈયારી જ કરતો હતો, પણ હવે 1 મિનિટ મોડો પડ્યો. બાકી અંદર બેસવાની તૈયારી જ કરતો હતો. એ ભગવાને બચાવી લીધા એને. ના ના, હમણાં 9 વાગે બહુ લગભગ 35 વર્ષ જૂનું હશે, 35-40 વર્ષ જૂનું. બાઇક ચાલકને કઈ નુકસાન થયું? ના, એ તો છે જ નહીં, એને તો ખબર નહીં. એટલે અમે ફોન પકડી દીધો તો ધંધા પર જતો રહ્યો. એના ભાઈ આવીને ખસેડી ગયો, પેલા અહીં પડ્યો તો ખસેડી ગયો. આ ઝાડને અને પેલા ઝાડને કાઢવા માટેની કેટલીક વાર અરજી આપેલી છે, તેમ છતાં કોઈ કશું પગલાં લેતા નથી. આમાં માણસની જાનહાનિ થવાના બહુ જ તકલીફવાળું કામકાજ છે, પણ કોઈ સાંભળવા આવતા નથી. કોર્પોરેશન આ જોખમી છે. અમે કેટલી વાર કમ્પ્લેન આપેલી છે આ ઝાડ પડવાની, તો એ કોઈ સિરિયસલી ધ્યાન આપ્યું નથી. આ ભાઈ ગાડીમાંથી જેવા અંદર ઘૂસ્યા જેવું ઝાડ પડ્યું બચી ગયા, નતર એ જવાબદારી કોની રહેત? માણસનો માણસ જતો રહેત. તો આ બેદરકારીના કારણે આ અત્યારે ઝાડ પડવાની તૈયારીમાં જ છે અને એક એટલી હાલત ખરાબ થઈ ગયેલી છે, આખું સડી ગયેલું છે ઝાડ. પણ અમે કેટલી વાર VMC માં આપેલું છે પણ કોઈ કમ્પ્લેન લીધેલ નથી. ટ્રીમિંગ કરીને મૂકી દે છે, પણ અંદર અમે કીધું જમીન દોસ્તી અમને કાઢી આપો, કારણ કે અમે એક વડ પડેલું છે આવી રીતે જ અમારી બાજુમાં જ પડેલું છે વડ, તે એવી રીતે જ પ્રોબ્લેમ થયેલો છે અને અમે બચી ગયા છે. એમ તો આ હવામાન વિભાગ દ્વારા એડવાન્સમાં જાણકારી આપે છે કે આવું આફતો આવવાની છે, પણ તંત્ર ક્યાં જાણતું નહીં. હવે તો હવે ખબર નહીં, મીડિયા નંબરનું જળ છે, જળ તંત્ર જળ છે તંત્ર. કોઈ અહીંયા સિનિયર સિટીઝન માણસો રહે છે, જેના ઉપર કઈ નુકસાન થશે તો કોણ જવાબદાર છે? બરાબર છે. એના માટે કેટલી વખત 50 વખત અરજી કરેલી છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. અને આ ઝાડ તમે જોઈ લો, અત્યારે હજી એક વાર તમે જોઈ લો કેટલું સડી ગયું છે ઝાડ. અમે બોલીએ છીએ તમને ખરાબ નથી. આ જો ઝાડને કંઈક ટોટિંગ કરી દીધું હોત, કંઈક હલકું કરી દીધું હોત તો પડત નહીં. કરવાનું પડે એવું જ હતું. બધા જૂના છે. કમ્પ્લેન આલી હતી, પણ એ લોકો કઈ ધ્યાન જ નહીં હાલતા. બાકી 14 તારીખે 9મા મહિનામાં, 20 તારીખે 9મા મહિનામાં કમ્પ્લેન કન્ટિન્યુ કમ્પ્લેન આલેલી, પણ એ લોકો
કશું કર્યું નહીં એ લોકોએ. જી ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના જે અહીંયા કોર્પોરેશનની પણ ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે કે જે રીતના હવામાન વિભાગ દ્વારા એડવાન્સમાં જે ટેકનોલોજીના માધ્યમથી જાણ કરી દેવામાં આવે છે કે આ રીતના માવઠા પડશે, આ રીતના પવન ફૂંકાશે, પણ ક્યાંક ને ક્યાંક જો તંત્રએ પણ ક્યાંક કાળજી રાખી હોત અને જ્યાં ઘટાદાર વૃક્ષો હોય તેને તોતિંગ કરવાની જરૂર છે. આ જે આ વૃક્ષ જોઈ રહ્યા છો એના જે સ્થાનિકો કહી રહ્યા છે કે આ વૃક્ષને પણ ક્યાંક કટિંગ કરવું જોઈએ જેથી કરીને આવી દુર્ઘટના ના થાય. આ તો જાય છે જી કટિંગ કરીને તો જાય છે, પણ એ એવું કહે છે કે અમે ક્રેન લઈને આવીને હવે ધીરે ધીરે ઉતારી લેશું, ટ્રીમિંગ કરી જાય છે, જી જી પણ એ ઉતારવા નથી આવતા. પછી જી 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 ઝાડ નીચેથી સડી ગયેલું. તમે જરા અહીંયા જોઈ શકો છો કે આખું ઝાડ સડી ગયેલું છે જી જી નીચે, પણ આના પછી હવે આનો જ વારો છે એવું સમજીને ચાલો. આ પણ પડે એવું લાગે છે. હા હા જોઈ જ લો, અને મૂળિયામાંથી નીચે જુઓ કે વિડીયો તમે બતાવી દો અહીંયા. જી ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના અહીંયા એક વૃક્ષ છે તે પણ અહીંયા બુદાઈ ગયેલી હાલતમાં છે અને આ વૃક્ષ પણ પડે અને કોઈને જાનહાનિ થાય તેવી આખું સડી ગયેલું જો. આ અંદર બાખોલા પડીને બધું આખું જવાની તૈયારીમાં જ છે. જી જો હજી જો વરસાદ પડે ને જો પાણી બાણી ભરાશે તો જવાનું છે, આજ પૂરું થઈ જવાનું ચેપ્ટર. પણ વીએમસી ને કેટલી વાર કીધું કે આ ઝાડને અમારે જમીન દોસ્તી કાઢી દો, જી જી અમારે હવે આ રાખવું નથી કારણ કે અમને હવે નુકસાનકારક છે, અંદર અમે રહીએ છીએ બધા. જી જી અને અને આજુબાજુ સિનિયર સિટીઝન વાળા બાજુવાળા દાદા બધા અહીંયા પાછળ જ રહે છે. જી જી જો આખું જો આમાં પાણી ભરાય તો હપું જ જતું રહ્યા છે. હા એટલે જાય એવું જ છે, જાય એવું જ છે પણ સાંભળતા નથી. કેટલી વાર અમે કમ્પ્લેન કરી છે. કમ્પ્લેન કરીએ પણ કમ્પ્લેનનો કોઈ અમલ જ નથી થતો. કોર્પોરેશનના તંત્રે એટલું બધું જળ છે કે ના પૂછો વાત. જી જી ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના આ વૃક્ષ પણ જે આ પડે તેવી હાલતમાં છે અહીંના સ્થાનિકો કહી રહ્યા છે કે આને પણ હટાવવું જોઈએ દાદા. હા હા અમે કમ્પ્લેન આપેલી છે, પણ ટ્રીમિંગ કરીને જાય છે, ક્રેન લઈને આવીને અમે ઉતારી લઈએ છીએ એવું કહીને જાય છે, પછી આવતા નથી. અમે કોર્પોરેશન પાસે પરવાનગી માગી છે કે અમે અમારા પૈસે ઝાડ ગાડી નાખવા માટે કરી પણ કોર્પોરેશન મંજૂરી આપતી નથી. એ તો કહે છે કે અમે તમારા ઉપર કેસ કરીશું. અમે જો ડાયરેક્ટ જે આપણે કાઢવા નહીં હા અમને બી નહીં. તો અમને જો કોર્પોરેશન ના કરવાની હોય તો અમે અમારી જાતે કરીને અમે પરવાનગી આપવા. પૂરું કરી નાખીએ આખું ચેપ્ટર જ એને. અમે અમારા પૈસે ખર્ચો કરીને અમે કાઢવા માટે તૈયાર છીએ. જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના આ એક બુદાઈ ગયેલું ઝાડ છે તે પણ પડે તેવી હાલતમાં છે ને અહીંના જે સ્થાનિક લોકો છે તે વારંવાર તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે પણ તંત્ર સાંભળતું નથી, જેના કારણે જે આ વૃક્ષ છે તે ધરાશય થયું ને જેમાં આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે સ્કોડાની ગાડી છે તેનો પણ અત્યારે ભૂક્કો થઈ ગયો છે. જે રીતના કાર ચાલકનો પણ આબાદ બચાવ થયો છે. આપણી સાથે અહીંયા ફાયરના જે જવાનો છે તે અહીંયા ભારે જહેમત કરી રહ્યા છે અને જે રીતના આ વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે કે જે રીતના વૃક્ષ હટે ત્યારબાદ જે આ માર્ગ જે બંધ થયો છે તેને પુનઃ ફરીવાર ચાલુ થાય તેવા પ્રયાસ છે તે અત્યારે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. લગાતાર તેમના દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે અને જે વૃક્ષ હટાવવાની કામગીરી અત્યારે પૂરો જોશમાં કરવામાં આવી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક જે વડોદરા મહાનગરપાલિકાને અહીંના સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે અહીંયા જે ઘટાદાર જે વૃક્ષ છે તેને હટાવવામાં આવે, પણ ક્યાંક ને ક્યાંક જે વૃક્ષ હટાવવામાં ન આવ્યું તેના કારણે જે ગત રાત્રિએ વરસાદ વરસ્યો અને જે આ વૃક્ષ છે તે પડ્યું છે અને જે રીતના અહીંયા આપણે નુકસાનની વાત કરીએ છીએ જે આ થળમાંથી જે વૃક્ષ મૂળિયામાંથી જે નીકળ્યું છે તેમાં જે આ પતરાનો શેડ હતો તે પણ ધરાશય થયો છે. અત્યારે જે રીતના અહીં એક બાઇક છે તેને પણ ઘણું નુકસાન થયું છે. સદનસીબે આ કાર ચાલકનો આબાદ બચાવ થયો છે તેવું કહી શકાય, કેમ કે જે કાર ચાલક છે તે અંદર બેસવા જ જતા હતા અને તે જ સમયે થોડીક જ તેઓએ રાહ જોઈ અને તેમનો પણ આબાદ બચાવ થયો છે. આપણી સાથે અહીંયા ફાયર અધિકારી ધર્મેશભાઈ છે, તેમની સાથે આપણે વાત કરીશું. જી ધર્મેશ સર, કેવા પ્રકારનો કોલ મળ્યો હતો અને કેવી કામગીરી હતી? વડીવાડી સુભાનપુરામાંથી કોલ મળ્યો હતો કે જલારામ મંદિર પાસે કોઈ પીપળાનું કોઈ વૃક્ષ મોટું ધરાશય થઈ ગયું છે રોડ ઉપર. એવો કોલ મળતા અમે લોકો ઘટના સ્થળ ઉપર આવ્યા તો એક સ્કોડા કાર ઉપર ઝાડ પડેલું હતું. તો અત્યારે અમે એક કામગીરી ચાલુ છે અત્યારે હાલ. અહીંના જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે કાર ચાલકનો પણ આબાદ બચાવ થયો છે. એ કાર ચાલક માલિકી અમારી જોડે ત્યાં મળ્યા, એમની પૂછપરછ કરી તો એવું કહેવામાં આવ્યું કે જસ્ટ 20 સેકન્ડ ગાડીમાંથી બહાર નીકળીને 20 જ સેકન્ડ થઈ અને પીપળાનું ઝાડ નમી ગયું, જેથી એમનો આબાદ બચાવ થયો છે. સાહેબ, કમોસમી વરસાદનું વાતાવરણ ચાલી રહ્યું છે, અનેક પ્રકારના આવા કોલો મળતા છે, બીજા પણ આવા કોલો મળે છે? હા, અત્યારે કેવું છે કે ઇમરજન્સીમાં અમારે નાના મોટા કોલ અત્યારે ચાલુ જ રહે છે. વરસાદ
પડી રહ્યો છે, એટલે નાના મોટા કોલ ચાલુ જ છે અત્યારે. સાહેબ, છેલ્લો એક સવાલ કે જે આ બોદાઈ ગયેલા વૃક્ષો છે તે પડી રહ્યા છે, નગરજનોને શું સંદેશ આપશો, કેમ કે આ કાર ચાલકનો પણ આબાદ બચાવ થયો છે? જો અમારું તો એવું કેવું છે, અમારું ફાયર સર્વિસમાં અમે લોકો એવું જ કહીએ છીએ કે ગમે ત્યારે આવી કોઈ મોસમ વાતાવરણ હવા કે એવું કંઈ વરસાદ વધારે પડતો હોય તો ગાડી હંમેશા ઝાડ નીચે પાર્ક કરવી નહીં, કારણ કે ગમે ત્યારે ઝાડ ધરાશય થાય તો બહુ મોટું નુકસાન થઈ શકે. જી સાહેબ, વરસાદના કારણે લોકો પણ ક્યાંક ઝાડના નીચે રહીને સહારો લેતા હોય છે. આવા સમયે જો ઝાડ નીચે વરસાદથી બચવા માટે ઝાડનો બી સહારો ના લેવો જોઈએ, કારણ કે એના મૂળ ખરાબ હોય ઝાડના, વૃક્ષ નીચે ધરાશાયી જાય તો માણસો દબાઈ બી જઈ શકે. તો અમારે તો એવું કેવું છે કે એ લોકો ઝાડ નીચે આવા સમયમાં ઊભું ના રહેવું જોઈએ. તકેદારી જી ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા વડીવાડી ફાયર બ્રિગેડના ધર્મેશભાઈ, અને તેઓ પોતાની જે ટીમ સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે, અને જે તેમને કોલ મળ્યો હતો કે અહીંયા જલારામ મંદિર સુભાનપુરાથી ઇન્વોર્બીટ જવાનો જે માર્ગ છે એ માર્ગ પર જે ઘટાદાર વૃક્ષ છે, વર્ષો જૂનું આ વૃક્ષ છે તે ધરાશયી થયું છે, જેને લઈને અત્યારે તેઓએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. વડોદરા કોર્પોરેશનનું જે જીસીબી મશીન છે તેને પણ અહીંયા બોલાવવામાં આવ્યું છે, કે જેથી કરીને આ વૃક્ષ અહીંયાથી વહેલી તકે હટાવવામાં આવે અને જે આ માર્ગ છે તે પુનઃ પાછો શરૂ થાય તેવા પ્રયાસ છે તે અત્યારે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર ચાલક પણ છે, આપણે જો તેમની સાથે જે તો એવો વાત કરવાનો પ્રયાસ કરીશું. જો વાત કરે તો સાહેબ, તમે અહીંયા ગાડી મૂકતા તમારો આત્મા બચાવ થયો છે સાહેબ, આખું જે વૃક્ષ પડ્યું, તમે કેટલી સેકન્ડમાંથી તમે જતા હતા કે બહાર નીકળ્યા? દરવાજો ખોલેલો જ હતો, દરવાજો જ ખોલ્યો હતો અને જોયું ઝાડ એટલે હું ભાગી ગયો આગળ. અચ્છા, એટલે ઘરે જતા હતા તમે કે આવ્યા હતા? હું મારા કામે જતો હતો. અચ્છા, આ બધો બચાવ થઈ ગયો છે. સુધી ચોક્કસથી દર્શક મિત્રો, જે આ કાર ચાલક છે તેઓએ આજે ભગવાને તેમને બચાયા હોય તેવું કહી શકાય, કેમ કે એક જ સેકન્ડનો ફરક અને એક જ સેકન્ડમાં તેઓ કાર સુધી પહોંચતા જ હતા અને અચાનક જે આ વૃક્ષ ઘટાદાર વૃક્ષ છે તે ધરાશય થયું અને તેમનો આબાદ બચાવ થયો છે. વડીવાડી ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતા તેઓ સ્થળ પર દોડી આવી છે અને વૃક્ષ હટાવવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ પણ તંત્રને એક અપીલ કરી રહ્યા છે કે જે ઘટાદાર વૃક્ષો છે, જે બોદાઈ ગયેલા વૃક્ષો છે, તેને વહેલી તકે હટાવી લેવામાં આવે જ નહીં તો આ જે ઘટના ઘટી છે તેવી પુનઃ પાછી ઘટના અહીંયા દોહરાઈ શકે છે. એક વૃક્ષ છે તે પણ અહીં ત્યારે સ્થાનિક લોકોએ અમારા લાઈવમાં જ બતાવ્યું કે એ વૃક્ષ પણ જે પડે તેવી હાલતમાં છે અને તેમાં પણ ઘણું નુકસાન થાય તેવી વ્યથા છે તે અહીંના સ્થાનિક લોકોએ કહી છે. પણ જો ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા જેમ ટેકનોલોજી પ્રમાણે જે હવામાન નિષ્ણાતો દ્વારા જો હવામાનને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય છે કે હવા આટલી જોરદાર ફૂંકાશે, વરસાદ આટલો પડશે, તો વડોદરા કોર્પોરેશનને પણ ક્યાંક એલર્ટ થવાની જરૂર છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.